મહત્વના સમાચાર દેખાડવાનો એકમાત્ર પ્રયાસ। ચેનલોની ભરચક ભીડમાં સત્ય ઉજાગર કરશું આપની સમક્ષ। ભ્રષ્ટાચાર અટકાવી કરી રહ્યા છીએ માત્ર તમારા અધિકારની વાત। ગામડા શહેરથી લઈને પાટનગર સુધીની વાત। निडर, निष्पक्ष और लोकशाही नो आधार। राष्ट्र की बात राष्ट्र के साथ, क्योंकि हम हैं नमो इंडिया। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। દોરતઢોઈ અને ઢકણઢોઈ ટાપુ ઉપર બ્રોમિન ઉત્પાદન કરતી સોલારીસ કંપનીની જો હુકમે વૃક્ષોનું વાવેતર અને CSR ફંડમાં મસમોટો ભ્રષ્ટાચાર। ઝાડ પર ઝેરી દવા છાંટવાથી અનેક ગૌમાતાના મોત। ખાવડા નજીક આવેલા મોટા ગામના બંને બેટમાં વન ખાતાની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર રીતે કપાતી દેશી નીલી ઝાડી તેમજ ગેરકાયદેસર રીતે ટાપુ અને ઢકણઢોઈ ટાપુમાં થઈ રહેલું ગેરકાયદેસર કામ અટકાવી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો તથા આસપાસના ગામડાવાળાઓએ કરી હતી। ત્યારે નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા થતી તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ગામના લોકો દ્વારા એવા આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું છે કે ખાવડા રતડિયામાં બ્રોમિન ઉત્પાદન કરવા માટે મંજૂરી મળેલી કંપનીએ બાગ બગીચાના નામે દેશી નીલી ઝાડીને કાપી નાખી નાશ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ અહીં જે ગૌચર જમીન આવેલી છે ત્યાં ઘાસ સારા પ્રમાણમાં થાય છે, ત્યાં કંપની દ્વારા મીઠું અને પાણી નાખી જમીનને ખરાબ કરી દેવાઈ છે, જેથી અહીં આ જમીન પર આસપાસના ગામડાઓના પશુઓ અહીં ચરવા આવી શકે નહીં। અહીં આવતા પશુઓને કંપનીની આવી હરકતના કારણે અનેક પશુઓના પગમાં ચીરા પડી જાય છે, તો અનેક પશુઓના પગ આ જમીનમાં ખૂંચી જાય છે, જેથી તેઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે। અને અહીં જે ઝાડ વાવેલા છે તેના ઉપર કંપની દ્વારા ઝેરી દવા છાંટવામાં પણ આવે છે, જેથી પણ પશુઓ મૃત્યુ પામ્યા છે। ત્યારે આ બંને ટાપુઓ દોરતઢોઈ અને ઢકણઢોઈ બેટમાં વર્ષોથી ગામના માલધારીઓ પોતાની ગાય, ભેંસ, બકરીઓ તેમજ ઊંટ વગેરેને વરસાદ થાય ત્યારે ચરાવવા માટે અહીં લઈ જાય છે અને જ્યાં આ બંને ટાપુઓ માટે પંચાયતે અલગ કાઢેલો રસ્તો છે, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ થાય છે। ત્યારે ખાસ વાત તો એ છે કે આ જમીન સરકારે કંપનીને આપી નથી, તેમ છતાં પણ પશુઓને ચરિયાણ જમીનમાં જતા અટકાવાય છે અને ઝેરી દવાઓનો ઉપયોગ કરી અબોલા પશુઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે। ત્યારે અહીં આ ટાપુ સિવાય કોઈ ગૌચર જમીન ન હોવાથી પશુઓને ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં કંપનીને આ વાતની ખબર હોવા છતાં બેરહેમ બની પશુઓને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે। ત્યારે આ બાબતે શું કહે છે ગામના ઉપસરપંચ, આવો સાંભળીએ। અલીમાન દલારખિયા મોટા અમારી ગામની એ છે જે અમારો આ ઢોઈ છે, અમારા માલની ચરિયાણની છે, ચરવાનું છે। એટલે સોલર દબાણ કરીને ખાડા ખોદ્યા। એ જ પ્રકરણે અમે ઉપર સરપંચ છું, ઉપર સરપંચ મોટા ને કોટડા જત 50 અને સોલર સિંહ અમારા ખાડા ખણ્યા। આમાં ચર્યા અમારો ગાયું કેટલું મરી ગયું છે, હજી આમાં ખાડા ખોદ્યા છે। ચડવા કલેક્ટરને અમને રજૂઆત કરી છે, મામલતદારને કરી છે, અમને આ વિધિ કરીને અમારી બહાર કાઢી દો ગમે એમ કરીને। દર્શક મિત્રો, આજે અમે નમો ટીવી ઇન્ડિયાની ટીમ દ્વારા એક મુલાકાત લેવામાં આવી છે। આ જગ્યા દોરતઢોઈ ટાપુ છે, એની બાજુમાં બીજી સાઈડ ઢકણઢોઈ ટાપુ આવેલો છે। મેઇન સમસ્યા એ છે કે કચ્છની અંદર છેવાડાનું જે ગામ કહેવાય એવા મોટા ગામની અંદર, ખાવડા પાસેના મોટા ગામની અંદર એની બાજુમાં એક કંપની આવેલી છે। આ સોલારીસ કંપની હાઈ કેમિકલ પ્રોડક્શન કરે છે, સાથે સાથે મીઠું પણ પકાવે છે। અને આ જે કુદરતી બે ટાપુ બનેલા છે, આ બે ટાપુ ઉપર એ લોકોએ દબાણ કર્યું છે। આ જગ્યા ગૌચર માટે રાખેલી છે। કલેક્ટરશ્રીના આદેશ મુજબ આ બે જગ્યા છોડીને એ લોકોએ પોતાનું કામ કરવાનું છે, પણ ગેરકાયદેસર રીતે અહીંયા ખાડા કરી અને બીજા ઝાડવા વાવી અને જે કુદરતી ઝાડ જે આવ્યા હતા એનો નષ્ટ કરવામાં આવે છે, એનો નાશ કરવામાં આવે છે। આ જગ્યા હકીકતમાં ગૌચર માટે રાખવામાં આવેલી છે અને આજુબાજુના ગામના ઢોર ઢાંખર અહીં ચરિયાણ માટે ચરવા માટે આવે એના માટેની આ જગ્યા છે। પરંતુ નમકવાળી જગ્યા અને ખોટી રીતના ગેરકાયદેસર રીતે ઝાડની કટિંગ કરી અને આ લોકો અહીંયા ખોટું દબાણ કરે છે। બીજી વાત કરવામાં આવે તો અમારી જાણકારી મુજબ અમને એવું જાણવા મળ્યું છે
કે આ સોલારિસ કંપનીની અંદર જે પણ કેમિકલ બની રહ્યું છે એ કેમિકલ એટલું બધું ખરાબ છે કે આજુબાજુના આખા વિસ્તારમાં લેડીઝોને પ્રોબ્લેમ થાય છે, ખાસ કરીને એના માસિક ધર્મમાં પ્રોબ્લેમ થાય છે અને પ્રસૂતિ વખતે નોર્મલ ડિલિવરીઓ થતી નથી અને આવનારા સમયમાં આનાથી પણ વિશેષ એના ગંભીર પરિણામ મળી શકે એમ છે, કેમ કે આ કેમિકલ એટલી હદે ખરાબ છે. ત્યારે ગ્રામજનો દ્વારા અનેક ફરિયાદોની સાથે આજે ફરી એકવાર કંપનીના જવાબદારો સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી અને સાથે સાથે કંપનીના કારણે મૃત્યુ પામેલી ગાયો ઉપર માટી નાખી જે દફન વિધિ કરી દેવાઈ છે અને માલિકને પણ જાણ કરાઈ નથી, તેની યોગ્ય તપાસ કરી જવાબદારોને કડકમાં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે તેવી માંગણીઓ થઈ રહી છે. દફન થયેલી ગાયોના અવશેષો હાલે સ્થળ ઉપર મળી આવે છે, જેનું પંચનામું કરીને ન્યાય અપાવવાની માંગણી સાથે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જૂનું સલેમાન ગામ મોટા સમય એ છે સાહેબ, જો બે ભેટ છે બેલાપર એના ઉપર અમારો વર્ષોથી માલ ચલે છે. હવે ખાડા ખોટા કરે, બિલ પચાયેલા કરે ને બધું કર્યું ને હવે ઘાસ પૂરું થઈ જાય છે. અમે એના માટે કીધું છે બીજી મીઠી લઈને એમાં ફેંકી સ્ટોક કરે બેલાપરના જો છે ને બીજા જેને કામ દે છે બે ભેગા મિલીજુલીને બિલ પાછો કરે ખાડા ખણીને હવે એતરા બાણું પોખ્યા છે ને એ કર્યું છે ને અમે દબાય બધું. રોશન પટેલ જેવું છે વધારે ઉપર છે ને સોની સાહેબ, અલ્ફરા સાહેબ, ડુડિયા સાહેબ એ મિલીજુલી કરે છે. પછી ઉપરવાલે સાહેબને ખબર કે નથી ખબર, એ અમે નથી ખબર, એ 4-5 માણસ મિલીને બિલ પચાય લગીને અમે તકલીફ દેશે ગામને. કોઈ એક આનેનું નતું થયું એના માટે પછી ખોટી ફરિયાદીઓ અમારા ઉપર કરાય. અમે 700 વણ કેમ કાપી નાખી, 150 કે 100 વણ પોખ્યા આવે છે ને બીજા બિલ બનાવેલા કરે ખાડા ખણાય છે. ટેન્કરના પાણી ખોટા બિલ ચડાય, વहाँ પાણી તમે જોઈ આવ્યા છો ને જોજો જે ક્યાં પાણી ખાડામાં ના પડ્યું છે ને નીલી જાળી પહેરી કુદરતની કાપે છે, જો ખાસી જાળી છે કાપે છે ને બિલ બચાયેલા કરે બીજા જાળ પોખે છે. તો અમે તકલીફ છે એના માટે અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, બધાએ અમે અધિકારીઓને મહેરબાની કરી અમારી એ રડ પહોંચાડજો આગળ. એ બે ટાબુ આવ્યા છે ડોર્ચ ડોઈ और ઢકણ ડોઈ, એ બે બચવા જોઈએ. એને પાસે ખાલી સોલાર બનાવવાનું, બીજું વણકર બનાવવાનું ક્યાં એને પાસે ઓર્ડર નથી. કલેક્ટરને પાસ લીધેલ હોય અમે દેખાડી જે અમારી પાસે છે એ પોખાનું ખારકના વણ ને એ ને ઇઝરાયલના છે ને એમ દબાય એ કામ કરે છે. બધા ગામવાળા ભેગા છે, તમે ગામમાં આવશો તમે બધું ગામ ભેગું કરી નાખશું. પૂછી લેજો, કલેક્ટર આવે, મામલતદાર આવે, બીજું કોઈ આવે, બધાની છૂટ છે. ભાઈ ખોટો અમારા પર કરણગતિ હુસેન પટેલ છોકરી છે કરે બિલ પચાયેલા કરે ને દબાવ્યું છે ને એનું લેખણ પડ્યું છે અમારે પાસ, સહી છે ક્યારું નથી એનું. જો અમારે પાસ એનું બનાવ્યું છે જે 13 માણસ કહે છે એને આગળ વધશું જાણાવ્યો છો. અમે 13 માણસને 2 સાલમાં નથી બોલાવ્યું. અમારા ઉપર ખોટી ફરિયાદી કરેલ છે, અમે ઝાડ કાપ્યા નથી, એને ખોટા પચનામાં કરાય ને ઉપર છે ઝાડ પોખેલ છે 40 કે 50 વहाँ છે ગામમાં રહેતા રહ્યું છે, વાંધો નથી. પછી દવા છંડી ઝેરી અમારો માલ કેટલું મર્યો છે, પારો બનાવ્યો છે નીમ વગેરે, ઓનમાં કેટલી દફન વિધિ થઈ છે ને હવે સારે જે વજह से કેટલી તકલીફ છે. અમારે પાસે ગૌચર જમીન નથી, અમારે પાસે ખેતી બંધ એરિયો જ્યારે બી સાહેબ રોંધી तेरा असांजी माल के गौ माता यानी कि कंहिंखे रोकावट न हुई पशुपालन में. बीजा जनावर था बधाए मशीन लगाए अमारो गामनु खेतर खारा कर लीधा से. पारेनु जो नीम से एने ऊपर नहीं हलती. बीजो गरीब माणस को जाए तो दबाए, बस मोटा मोटा माणस ने पकड़ने बैठा से. हमारो कोई नतु हमारी भविष्य में खतरो है, नुकसान છે. પાણી જો છે એ આવે છે એનું સૈલાબ અમારા ખેતરને કે નડે છે, જે ખેતર જમીન નિમરવાળી છે એને પછી ધોવાણ છે અમારું ઘાસ વગેરે બધુંનું નુકસાન થાય છે. આજે દોરજધોઈ ટાપુ પર જે ભારત પાકિસ્તાનની સરહદના વિસ્તારમાં બોર્ડર ઉપર આવેલો છે ત્યાંની મુલાકાતે આવ્યો છું અને આ દોરજધોઈ ટાપુ જે ગવર્મેન્ટના નિયમ મુજબ કલેક્ટરશ્રીના આદેશ મુજબ આ જગ્યા ગાયો માટે રાખવાની વાત કરવામાં આવી છે. આની બાજુમાં જે કંપની આવેલી છે સોલારિસ, આ કંપની દ્વારા દોરજધોઈ ટાપુ ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. બહારથી માટી લઈ આવી
અહીં નાખવામાં આવે છે, પથ્થર નાખવામાં આવે છે, મોટા મોટા ખાડા કરી અને જમીનને ખરાબ કરવામાં આવે છે. એ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, પણ એ વૃક્ષો ગૌચર માટે, ગાયો માટે કે ઢોર ઢાંખર માટે કોઈ ઉપયોગી નથી. બીજી વસ્તુ એ છે કે એ લોકોએ જે બીજા ઝાડવા વાવ્યા છે એની અંદર ઝેરી કેમિકલવાળી દવા નાખવામાં આવી છે. આ દવાના કારણે ગાયો મૃત્યુ પામી છે. અને આપ જોઈ શકો છો કે અહીં એક ગાય મૃત્યુ પામેલી પડી છે અને આવી અસંખ્ય ગાયો અહીંયા મરી છે. તો એક બાજુ ગવર્મેન્ટ હોય કે ગૌરક્ષાની વાતો કરવાવાળા ઘણા બધા હોય, બીજી બાજુ આ રીતે આવી કંપનીઓ બહારથી આવીને આપણા કચ્છ જિલ્લામાં આવીને છેવાડાના ગામના જેને દૂધ માટેનો હબ કહી શકાય એવા બન્ની પચ્છમ વિસ્તારની અંદર જ્યાં માલધારીઓ વસે છે, આવા એરિયામાં ટાપુ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરે છે, ગેરકાયદેસર એટલે કે દબાણ કરે છે. અને જો આપણી ગૌ માતાઓની હત્યા થતી હોય તો ખરેખર એ બહુ શરમજનક બાબત કહેવાય. અને અહીં આપણે જાગવું જોઈએ. ગાયો હોય કે ઢોર ઢાંખર હોય એની રક્ષા થવી જોઈએ. આ કંપનીની બેદરકારી કહેવાય કે આવી રીતે ઝેરી દવા ઝાડવા ઉપર છાંટીને જો એનાથી ગાયો મૃત્યુ પામતી હોય તો આ સૌથી મોટામાં મોટું પાપ કહેવાય. આવું પાપ કરનારી કંપનીને આપણે સજા આપવી જોઈએ, તંત્રએ ધ્યાન આપવું જોઈએ અને ઉચ્ચ અધિકારીઓએ આમાં દખલગીરી કરીને આના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ. આવી લોક માંગણી ઉઠી રહી છે, આજુબાજુના ગામની આવી માંગણી ઉઠી રહી છે અને તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ. આ બધી વાતની જાણ થયા બાદ નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા તપાસ કરાયા બાદ અહીં આવેલી કંપનીની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે કંપનીના મેનેજરને રૂબરૂ મળતા અનેક અજુગતી વાતો બહાર આવી હતી, જેમાં મેનેજર દ્વારા અનેક વાતોના ગોળ ગોળ ફરાવીને સચોટ જવાબ પણ આપ્યા ન હતા. જ્યારે મેનેજરને પૂછવામાં આવ્યું કે CSR ફંડમાં દર વર્ષે કેટલાનું બજેટ રાખવામાં આવ્યું છે, ત્યારે ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ મેનેજરે એવું જણાવ્યું હતું કે અહીં આસપાસના ગામડાની શાળાઓને અમે મોડર્ન સ્કૂલો બનાવી છે, જ્યારે એ શાળાઓ તો પહેલેથી બનેલી જ છે, પરંતુ માત્ર એ શાળાઓમાં વોલ પેઇન્ટિંગ કરીને એવું કહે છે કે મોડર્ન સ્કૂલ બનાવી છે. તો બીજી તરફ જે પશુઓ માટે ચરિયાળ જમીન છે તેમાં 7500 જેટલા વૃક્ષો તેઓ દ્વારા વાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક વર્ષમાં જ જુનસ સુલેમાન સમા તથા સહિતના બીજા 5 લોકો દ્વારા અહીંની જમીન પર 3500 જેટલા વૃક્ષોને કાપી નખાયાની ફરિયાદ પણ કરી હતી તેવું મેનેજરે જણાવ્યું હતું. જુનસ સુલેમાન મોટા અમે જે દોર્થ ડોઈ છે ઢાકણ ડોઈ બે અમારી આજી થાય, કલેક્ટરને અરજી દીધેલ છે, મામલતદારને દીધેલ છે, વન ખાતેવાળાને દીધેલ છે, બધાને. તો અમારો વર્ષોથી ચારણ છે ડોઈ છે, એમાં દાદાગીરી કરે પટેલ છે બેલાપરનું ઉજ ખાડા ખોદાય ને બીજાને કામ કરાય છે ને અમારી એ બચવી જોઈએ. અમારી રજૂઆત એ છે અમારી બેટ બે બચવાના જોઈએ. ત્યારે નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે આ સ્થળની મુલાકાત લેવામાં આવી ત્યારે બધી યોગ્ય તપાસ થતાં અહીં માત્ર 1000 જેટલા વૃક્ષો જ વવાયા હોય તેવું જાણવા મળ્યું હતું. તો ગામના લોકો પર જે 3500 વૃક્ષો કાપી નાખ્યાની ફરિયાદ કયા આધાર પર કરાઈ હતી તે સવાલનો જવાબ જાણવા અમે પણ તપાસ કરીશું. પરંતુ હાલમાં આ વાત પર વધારે ચર્ચા કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે જે 7500 વૃક્ષોની વાવણી કરાઈ હતી તેનું ઉછેર કરવા માટે એક વર્ષમાં આ કંપની દ્વારા લાખો રૂપિયાનું પાણી અહીં પહોંચાડવામાં આવતું, પરંતુ અહીં તો ખરેખર એટલા પ્રમાણમાં વૃક્ષો હતા જ નહીં, તો પછી આ લાખો રૂપિયાનું પાણી ગયું તો ગયું ક્યાં? તો બીજી તરફ જ્યારે આ કંપનીનું એગ્રીમેન્ટ થયું તે એગ્રીમેન્ટ અનુસાર કંપનીનું કેમિકલવાળું પાણી બીજી ખેતીની જમીનમાં ન જાય તે માટે કંપનીની જમીન જ્યાં પૂરી થાય છે એ બાજુ સિમેન્ટ પ્લાસ્ટિકના પાળા બનાવવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. ત્યારે આ બાબતે મેનેજર સાથે વાત કરવામાં આવી તો જવાબ કંઈક એવો મળ્યો કે અહીં લીઝવાળી જમીન છે જેથી અમે સિમેન્ટનો પાળો ન બનાવી શકીએ. જ્યારે સરકારશ્રીએ તો ખુદ મંજૂરી આપી છે તો પછી કંપનીને કેમ મુશ્કેલી ઊભી થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે અમે હજુ અથાગ પ્રયત્ન કરીશું. तो दर्शक मित्रों आओ જોઈએ मैनेजर સાથેની मुलाकात। मेरा नाम योगिंदर सिंह है। मैं इस प्लांट में फैक्ट्री में एज ए वाइस प्रेसिडेंट काम कर रहा हूँ। गांव वालों ने कंप्लेंट की है कि आप लोग हमें हमारा ये हक की ज़मीन है, यहाँ पे हमारे लिए गोचर की ज़मीन है, ये जबकि गोचर की ज़मीन नहीं है,
ये ज़मीन जो है हमें गवर्नमेंट ने 1996 में 10,376 एकड़ दिया था। उसके बाद भी हमें अलग अलग 67,000 एकड़ लैंड हमें गवर्नमेंट ने दी है। ये हमारे अंडर में ही आती है, लेकिन हमने गांव वालों को आज तक कभी रोका नहीं, बिकॉज हम भी चाहते हैं कि हमारे साथ हैं मालधारी भाई है, उनका भी भला हो, हमारा भी भला हो। हमें वहाँ से कोई घास का तो हमें कोई धंधा करना नहीं कि हमारे पास घास चाहिए, लेकिन हमने देखा कि टापू धीरे धीरे बारिश की वजह से, पानी की वजह से मिट्टी कटती जा रही है। हमने सोचा कि थोड़ा यहाँ पे अगर लीलोतरी करें, जैसे पूरे कच्छ में हमने प्रण लिया है कि करीब हम 6 लाख पेड़ लगाएंगे। हमने कुछ पेड़ यहाँ पे भी लगाए, 1 साल हो गया, 7,600 के आसपास प्लाट लगाया हमने। 1-1.5 साल तक हमने उसमें काफ़ी पानी दिया, वहाँ पानी भी नहीं मिलता पीने का। यहाँ से ट्रैक्टर से हम पानी, ट्रॉली से पानी भेजते हैं, लाखों रुपए का पानी गया साल भर, ये सब गया। अभी ऑल ऑफ सडन गांव वाले बोले कि भाई आप, हमने और पेड़ लगाने का सोचा कि भाई अच्छा इम्पैक्ट है, अच्छा मेंटेन हो रहा है, एरिया भी अच्छा हो रहा है, तो कल को लीलोतरी रहेगा तो बारिश उरिश का भी अच्छा रहेगा। तो हमने गाँव वालों ने क्या सोचा, गाँव वालों लगा कि हम इसको ये हम अपना बना लेंगे, हमारा ये कोई एम नहीं है कि घास से हमें कोई लेना देना नहीं। तो भी हमने गाँव वालों को कभी रोका नहीं। आज तक वो जाते थे वहाँ पे, भैंस लेके जा रहे थे, अपना जो भी बकरी लेके गए सब लेके जाते थे, हम मना नहीं करते। लेकिन एक दिन ऑल ऑफ सडन उन्होंने रात को 6 आदमी ने मिलके वहाँ पे जाके करीब 3,500 पेड़ जड़ से काट दिए कुल्हाड़ी से, जो जबकि हमने उन पौधों को पूरा देख रेख करके ध्यान रखे, बच्चों की तरह पाला, 1 साल उनकी मेहनत की, और ऑल ऑफ सडन अगर आप बच्चों की तरह उसको काट दोगे, पहले कोई बात करने के लिए भी बुलाया, कोई नहीं आया, ठीक है कोई बात नहीं आया, 1 दिन नहीं आया, 2 दिन नहीं आया, ऑल ऑफ सडन ऐसा हुआ। फिर हमने गाँव वालों से भी बात किया, सबसे बात किया, उसके बाद फिर हमने पुलिस कंप्लेंट किया कि भाई ऐसा ऐसा हुआ है। पुलिस कंप्लेंट की वजह से ये केस चल रहा है। गाँव वालों को हमने आज तक मना नहीं किया, लेकिन अगर कोई इस तरह से करेगा कि हमने कोई चीज़ लगाई है, किसी को कोई वांदा है, कोई आए डिस्कस करे, बात करे, हम मिल के उनसे बात करेगा, हम किसी को मना नहीं करें। ये बात तो ये है कि वो केमिकल वाला पानी है ही नहीं, वो जो रन में पानी आता है वो ही पानी है, क्योंकि हमारा केमिकल वाला पानी यहाँ होता ही नहीं है, इनऑर्गेनिक इंडस्ट्री है। समुद्र का जो पानी रन में आता है वो ही पानी आता है, और वो पारा हम सीमेंट का नहीं बना सकते क्योंकि वो लीज लैंड है हमारा, हम पक्का कंस्ट्रक्शन उस पर काम नहीं कर सकते। अच्छा, टापू यहाँ है, कोई बोलेगा टापू नहीं, हम इसका पूरा एक्सिस और कोऑर्डिनेट सब है इसमें। कोई ये बोले कि ये कंपनी का नहीं है तो ये गलत है, क्योंकि इसके ऊपर अब लीज, हम टोटल लैंड का लीज रेंट टैक्स सब देता है, और हर साल विदाउट फेल जमा कराता है, वो करोड़ों रुपए में अमाउंट होता है। हमारे यहाँ CSR का कोई लिमिट ही नहीं है। हमें कोई भी चीज़ अच्छी लगती है, हम एजुकेशन के ऊपर, एनिमल हस्बेंड्री के ऊपर, लीलोतरी के ऊपर, जहाँ देखो आप वहाँ पे हमें कोई बजट हमने रखा ही नहीं अच्छे के लिए। और स्पेशली जब पहले थापर ग्रुप था, थापर ग्रुप के टाइम पे हम थोड़ा बजट रखते थे, लेकिन जब से दिवेश भाई, ये कांति भाई श्रॉफ, ये लोग आए हैं, तब से इनका बजट का कुछ नहीं है। कहीं भी कोई जेन्युइन डिमांड है तो वी आर रेडी टू हेल्प इन ऑल एस्पेक्ट। मैं एक पर्टिकुलर गांव का नहीं दे सकता हूँ, गाँव में नहीं, आपके आसपास के इतने सारे, यहाँ पे 44 गाँव हैं, और 44 गाँव में जाके पूछो कि हमने क्या क्या किया है। अब गांव वालों से पूछो, गांव वाले बताएंगे। देखो हर तरह के लोग होते हैं गांव में, अगर आप 2 आदमी से पूछोगे, लेकिन गांव में जो डेवलपमेंट अभी वाटर हार्वेस्टिंग का इतना किया है, अभी वाटर हार्वेस्टिंग, ताकि स्कूलों में, कितने सारे स्कूलों में हमने मॉडल स्कूल बनाए हैं, जिसमें आप स्कूल देखोगे तो मैं बोलता हूँ कि इंडिया में ऐसे पब्लिक स्कूल भी नहीं होंगे, आप जाके देखो एक बार। वो कहाँ पे बनाया हुआ है आपने? कोटड़ा गाँव में, इधर खावड़ा में 10 मॉडल स्कूल बनाए हैं। अच्छा, आप देखोगे तो ऐसा लगेगा, इसमें भी फोटो, अगर आप थोड़ी देर के बाद फोटो आएगा देखना, कि ऐसा स्कूल आपको देखने में लगेगा। बच्चों के एक नया कंसेप्ट है बाला, बिल्डिंग एट लर्निंग एज, तो उसमें आज बच्चों को वो दीवार पे देख के ही सीख जाएगा। 2.5-3 करोड़ रुपए तो इसी प्लांट का हर साल का। अच्छा, और आप दूसरी जगह भी देखो, खाली ये नहीं, मदरसे का देखो, अभी मदरसे का दीवार का क्या हुआ, जो अभी बनाने का बोला, अभी करीब 12-13 लाख रुपए, 12-13 लाख रुपए उनका कंपाउंड वॉल बनाने के लिए बोला, वो भी बोला, क्लियरेंस दिया मस्जिद का। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
ऊंची ऊंची छे नियान रे ऊंचा ऊंचा छे नामा ऊंची ऊंची छे नियान रे ऊंचा ऊंचा छे नामा